કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે નમસ્તે નમસ્તે. YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આગળના વિડિયોમાં ચેપ્ટર નંબર 4 ના આપણે એક પ્રશ્નને સમજી રહ્યા હતા કે નાણાકીય નીતિ એટલે શું, તેના પરિમાણાત્મક સાધનો. તો એના 7 પરિમાણાત્મક સાધનો છે. જો આનાથી આજે જે પણ ત્રીજા મુદ્દાથી શરૂઆત કરી રહ્યો છું, આગળના બે ટોપિકને સમજવા છે તો આના અગાઉના વિડિયોને આપ જોઈ લેજો તો તમને ક્લિયર ખ્યાલ આવી જશે. 7 આપણા પરિમાણાત્મક સાધનો, જનરલ મેજર્સ, સામાન્ય સાધનો. 7. પહેલું બેંક રેટ, બીજું રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, ત્રીજું કપરા સમયમાં મુશ્કેલ સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, 4 રોકડ અનામતનું પ્રમાણ CRR, 5 કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ અથવા એને SLR શોર્ટમાં, પણ એક વખત તો પૂરું નામ લખવું જ મુદ્દામાં. ત્યારબાદ ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ અને 7 સ્ટરીલાઇઝેશન નીતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે શરૂઆત આપણે ત્રીજા મુદ્દાથી કરીએ છીએ. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, જેને કહેવાશે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, બીજા શબ્દોમાં કોઈએ લખવું હોય તો કઈ વાત છે આ? કઈ વાતની જોગવાઈ છે? શેની અનામત રાખે છે અને કેમ? આ એક વિશિષ્ટ પ્રકારની જોગવાઈ છે કે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાકીય કટોકટી કે અછત ધરાવતી સ્થિતિમાં કોણ? વેપારી બેંકો કોની પાસેથી? RBI પાસેથી શું મેળવે છે? ધિરાણ. કઈ રીતે? નક્કી કરેલા દરે. પણ શું આપીને? સરકારી જામીનગીરીઓ મૂકીને. ફરીથી રિપીટ કરીએ સમજીને. આ એક વિશિષ્ટ જોગવાઈ છે કે જ્યાં વેપારી બેંકો સતત કપરા સંજોગોમાં, નાણાકીય કટોકટી કે અછતના સંજોગોમાં RBI પાસેથી સરકારી જામીનગીરીઓ મૂકીને જે વ્યાજના દરે ધિરાણ મેળવે છે તેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહે છે. આ દર વર્ષ 2016 માં કેટલો હતો? 60% જેટલો હતો. હેતુલક્ષી માટે યાદ રાખવું, એક ગુણ માટે. ઓકે આગળ વધુ તો રોકડ અનામતનું પ્રમાણ CRR. તો વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે રોકડ અનામત પ્રમાણ એટલે શું. તો જ્યારે થાપણદારો લોકો પોતાની થાપણ બેંકમાં જમા કરાવે છે, જેને પ્રાથમિક થાપણ કહે છે, આ પ્રાથમિક થાપણોના અમુક ટકા રકમ ધિરાણ વેપારી બેંકો કરી શકતી નથી. RBI ના નિયમ પ્રમાણે અમુક ટકા રકમ એને રોકડમાં, કેશમાં રાખવાની હોય છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. કેશ રિઝર્વ રેશિયો કોણ રાખવાનું કહે છે? RBI. કઈ રીતે? બેન્કિંગ ધારા મુજબ. કોને? વેપારી બેંકોને. શું? પ્રાથમિક થાપણોના અમુક ટકા રકમ તેઓ ધિરાણ આપી શકશે નહીં, રોકડ કેશમાં જ રાખવી પડશે એટલી રકમ, જેને કહેવાશે રોકડ અનામતનું પ્રમાણ. સામાન્ય ભાષા સમજીએ. બુકમાં શું કહ્યું છે આપણને? RBI ની 1934 ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના, પોતાની પાસે આવેલી, વેપારી બેંક એમ કહે છે કે પોતાની પાસે આવેલી પ્રાથમિક થાપણોના અમુક ટકા રકમ શું રાખવાની હોય છે? RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. એમ થોડું ડિફાઇન કરી લેજો. બીજો ડેશ એમાં પાડજો. શરૂઆતના વર્ષોમાં કહું તો CRR નું પ્રમાણ ચાલુ ખાતામાં જે થાપણો આવી છે એના 5% અને ફિક્સ ડિપોઝિટ, લાંબા ગાળાની થાપણો લખ્યું છે તો ફિક્સ ડિપોઝિટના 2% જેટલું CRR રાખવાનું કહ્યું હતું. પણ આપણા સિલેબસ પ્રમાણે બદલાવ નથી થયો ત્યાં સુધી 1962 થી લઈને અત્યારે હાલના સિલેબસ પ્રમાણે 3% થી લઈને 15% રોકડ અનામતનું પ્રમાણ રાખવાનું
RBI એ 1934 ની ધારા મુજબ દરેક વેપારી બેંકોને આદેશ આપેલો છે કે CRR 3% થી 15% રાખવાનો જ. હું જેટલો કહું એટલું રાખો. હું એટલે RBI. ઓકે, હવે ફરીથી પણ એને કદાચ અર્થ કેટલાક બાળકોને ઉતાવળ પડી હોય, સમજમાં થોડી વાર પણ લાગતી હોય, નાણાકીય છે, બેન્કિંગ સેક્ટર છે ભાઈ. ફરીથી બોલી જાઉં છું, RBI ની 1934 ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ તરીકે અનામત રાખવાની હોય છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. ઓકે, બીજો ડેશ, ચાલુ ખાતાની થાપણોના 5, FD ના 2, 1962 પછી 3% થી 15%. CRR રાખવા RBI એની જરૂરિયાત પ્રમાણે CRR માં ફેરફાર કરતી રહેશે. કન્ટિન્યુ ડેશમાં લઈ લેજો. ત્રીજો ડેશ આવ્યો કે જે CRR નો મુખ્ય હેતુ છે, એક ગુણમાં ટીક કરી રાખવું, એક ગુણ લખી રાખવું ફરજિયાત. CRR નો મુખ્ય હેતુ જણાવો, રોકડ અનામતનો મુખ્ય ઉદ્દેશ જણાવો. તો CRR રાખવાનું RBI વેપારી બેંકોને કેમ કહે છે? કારણ કે જ્યારે થાપણદારો પોતાની થાપણો પાછી લેવા માટે આવે ત્યારે વેપારી બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય. બુક મુજબ બોલું, આખો ઉદ્દેશ કેમ રાખવાનું કહે છે, આખી વાત લખી છે બેટા, જોઈ લેજો જરા બુક પ્રમાણે. રિપીટ કરું છું, CRR નો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં નાણાં રહે તે માટેનો છે, જેથી એટલે કે કોઈ સંજોગોમાં, સંજોગ કીધો નથી, કોઈ બેંક માટે અફવા ફેલાય કે બેંક હવે નથી, મતલબ એનું જે ધિરાણ એટલું બધું થઈ ગયું છે કે વસૂલી શકશે નહીં, આવી કોઈ અટકળ, કોઈ અફવા, કોઈ અંદાજ એવી લોકોમાં વાત ફેલાઈ જાય અને એના કારણે લોકો પોતાની થાપણો બેંકો પાસે લેવા જાય, એક સામટો ધસારો કરે, મારા જેટલા પૈસા મને પાછા આપી દો, ચાલુ ખાતામાં છે, સેવિંગ એકાઉન્ટમાં છે, કરન્ટમાં એટલે કે રિકરિંગમાં છે, FD ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી રકમ. સ્વાભાવિક છે, વેપારી બેંકે પોતાના પાસે થોડા રાખ્યા હોય, એને તો ઓલરેડી ધિરાણ કરી દીધા હોય. ભાઈ બધા એક સામટા લેવા આવે કે ભાઈ મારા પૈસા પાછા આપો, મને આપી શકશે નહીં. એટલા માટે રોકડ અનામતનું પ્રમાણ અમુક ટકા RBI એ દરેક વેપારી બેંકોને કીધું છે કે રોકડા રાખવા આટલા. અને એ વખતે જો તમને તકલીફ પડે છે અને તમે શેડ્યુલ બેંક તરીકે જોડાયેલા છો તો 100% RBI વેપારી બેંકને મદદ કરશે. જે વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં તમે જોયું હશે, વેપારી બેંકોના મુખ્ય કાર્યોમાં ત્રીજા નંબરનું બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકે કામ કોનું છે? RBI. RBI મદદ કરશે. ઓકે, એ જરા તમને RBI ના નાણાકીય કાર્યોમાં ચલણ બહાર પાડવાનું જે અલગ અલગ છે, રાઈટ, સરકારની બેંક તરીકેનું, ત્રીજું બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકે, એમાં એ વાત ધ્યાન દોરી છે. ફરીથી પાછો આવું જ્યાં તો ત્યાં. CRR નો હેતુ શું? CRR નો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં નાણાં રહે, એટલે કે કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો કે થાપણદારો પોતાની થાપણો પાછી લેવા માટે આવે ત્યારે બેંકો પાસે થાપણદારોને આપવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હોય. ક્લિયર? પહેલો ડેશ અર્થ થોડું આપણી રીતે બનાવીને, બીજો ડેશ 5, 2, 3 થી 15 અને હેતુ એનો CRR RBI ના ફેરફાર જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરે છે. ત્રીજામાં હેતુ. ચોથા ડેશમાં ફુગાવાને નિયંત્રિત કરવાનું એક સાધન છે RBI. જેમ હમણાં આપણે બોલ્યા બેંક રેટ, એટલે કે અગાઉના વિડિયોમાં બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટનો ઉપયોગ શું કરે છે RBI? નાણાંના પુરવઠાને, ધિરાણને અટકાવવા માટે, વધઘટ કરવા માટે, નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરે છે. તો આ ટૂલ્સનો મતલબ પણ એ જ છે. શું? બુક પ્રમાણે આ સાધન ફુગાવાને નિયંત્રિત કરવા માટે વપરાય છે. જો CRR વધુ હશે એટલે કે 15% રાખવાનું કીધું દરેક વેપારી બેંકોને,
કે ભાઈ તમારી પાસે જે થાપણો આવી છે એના 15%, દાખલા તરીકે 1 લાખના 15% એટલે 15,000, 15,000 તમારે રોકડા રાખવાના, તો વેપારી બેંક ધિરાણ કેટલું કરી શકશે? 85,000 નું. પણ જો RBI એ વેપારી બેંકોને 5% જ કીધા કે 5% CRR રાખવાનું, તો કેટલું થશે? 5,000 લાખના, તો ધિરાણ કેટલું કરી શકશે? 95,000. 15% રાખે છે તો ધિરાણ કેટલું કરી શકે છે? 85,000. 5% રાખે છે તો ધિરાણ કેટલું કરી શકે છે? 95,000. ખ્યાલ આવે છે કે ધિરાણની અથવા શાક સર્જનની પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટેનું આ એક સાધન. એટલા માટે અહીંયા થોડું ડીપમાં ધ્યાન દોર્યું છે. હું તમને બુકમાં પ્રમાણે બોલું તો જરા જોઈ લેજો. આ સાધન ફુગાવાને નિયંત્રિત કરવા માટે વપરાય છે. CRR વધે તો બેંકો પાસે શાક સર્જન કરવા માટે નાણું કેવું રહેશે? ઓછું. તેથી તેઓ પ્રજાને ઓછું ધિરાણ કરશે અને આમ નાણાંનો પુરવઠો દેશમાં ઘટશે અને ફુગાવો પણ નિયંત્રિતમાં આવી જશે. આનાથી વિરુદ્ધ ક્યારે કરશે? CRR નું પ્રમાણ ઘટાડી ક્યારે દેશે? મંદીજન્ય પરિસ્થિતિમાં. ઓકે. 5 નંબર, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એટલે રોકડ અનામતથી વધારે, જુદો અને કેશ, સોનું અને સરકારી જામીનગીરીઓમાં વેપારી બેંકોએ પોતાની પાસે આવેલી થાપણોના અમુક ટકા રકમ શેમાં રોકેલી હશે? CRR સિવાય SLR માં કઈ રીતે? કેશ, નકદ, સોનામાં, લિક્વિડિટીના સંદર્ભમાં સમજી શકો છો, અથવા અને સરકારી જામીનગીરીઓમાં ધિરાણ કરેલું હોવું જોઈએ. આ સરકારી જામીનગીરીઓમાં ધિરાણ જેટલું હશે પ્રાથમિક થાપણોમાંથી વેપારી બેંકો દ્વારા, એટલું સરકાર પાસે વહીવટ કરવા માટે મળી રહેશે એમને રકમ, જે તમને ધ્યાન દોર્યું છે ખર્ચને પૂરો પાડવા માટે. પણ બુક પ્રમાણે સમજીએ. કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે શું? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદો અને ઉપરાંત, એટલે CRR તો જે રાખવાનો કયો એટલો તો રાખવાનો, એના સિવાય વધારાનો શું રાખવાનો? SLR. કેટલા? કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય શેમાં? નગદ, કેશ, સોનું અને સરકારી જામીનગીરીઓ સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR કહે છે. અસર શું છે બેટા? એની સમજ આપી છે આપણને કે SLR થી શું કરે છે? RBI ની નાણાકીય નીતિનું આ પરિમાણાત્મક સાધન 5 ભણી રહ્યા છો, સમજી રહ્યા છો, તો આ સાધનનો ઉપયોગ RBI કઈ રીતે કરે છે? અસર બતાવો. જો SLR સીધું લખશો તો ચાલશે, એ રીતે SLR કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ જો વધુ હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ ક્યાં રોકાયેલું હશે? સરકારી જામીનગીરીઓ, સોનું વગેરેમાં. સરકારી જામીનગીરીઓમાં વધુ રોકાયેલું હશે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવા માટે વપરાય છે. એટલે પૈસા કોને કોને આપ્યા? વેપારી બેંકોએ સરકારને આપ્યા અને સરકાર પાસેથી શું ખરીદ્યું? સરકારી જામીનગીરી. પૈસા ક્યાં ગયા? સરકાર પાસે. સરકાર એનો શું ઉપયોગ કરશે? રાજ્યના ખર્ચને પૂરો પાડવા. વળી કેટલું પ્રમાણ નગદ, કેશ અને સોનામાં રાખવામાં આવે છે. અને SLR સ્વાભાવિક છે, SLR વધુ હશે તો તેટલા પ્રમાણમાં ધિરાણ કેટલું કરી શકશે? ઓછું. અને SLR જો નીચું હશે તો પ્રજાને ધિરાણ વધુ મળશે. આ રીતે નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવા અથવા શાક સર્જનની પ્રવૃત્તિને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતું એક SLR ટૂલ્સ RBI નું. ઓકે. છઠ્ઠું કાર્ય અથવા છઠ્ઠું સાધન, નાણાકીય નીતિનું સાધન નંબર 6, ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણનું કાર્ય. એને થોડું ટૂંકમાં લખ્યું છે, હું વિસ્તારથી બોલું છું. ટૂંકા બજારના કાર્યો, પણ ખુલ્લા બજારના કાર્યો. તો ખુલ્લા બજારના કાર્યોમાં શું કરવાનું? ખુલ્લા બજારમાં શું કરવાનું? તો ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું કાં તો ખરીદી કરવાની કાં તો વેચાણ કરવાનું કાર્ય કરીને RBI નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન દ્વારા નંબર 6 દ્વારા
તે શાક સર્જનની પ્રવૃત્તિને, નાણાંના ધિરાણની પ્રવૃત્તિને, અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને નિયંત્રિત કરી શકે છે. સમજીએ મુદ્દાને. ખુલ્લા બજારના કાર્યો, ઓપન માર્કેટ ઓપરેશન્સ OMO. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું શું કરે છે? કાં તો ખરીદી કાં તો વેચાણ. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી લખ્યું છે બેટા, ખરીદનાર કોણ છે? આરબીઆઈ. કોની પાસેથી ખરીદે છે? સરકાર પાસેથી. શું? જામીનગીરીઓ. તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં શું થશે? વધારો. કારણ કે પૈસો ક્યાં ગયો? આરબીઆઈ પાસે, સરકાર પાસે. સરકારે શું કર્યા હશે? જુદી જુદી યોજનાઓ અને કાર્યક્રમો પાછળ ખર્ચ કરીને ઇનડાયરેક્ટ, પરોક્ષ રીતે લોકોના હાથમાં નાણું મૂકશે અને નાણાંનો પુરવઠો વધશે. એટલું બધું પુસ્તકમાં સમજાયું નથી. સીધી સમજ છે કે જો આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરશે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું આરબીઆઈ વેચાણ કરશે સરકારને, તો દેશમાં નાણાંનો પુરવઠો શું થશે? ઓછો. તો સરકાર પાસેથી પૈસો આરબીઆઈ પાસે. આ પ્રકારનું કાર્ય ક્યારે કરવામાં આવશે? ફુગાવો હશે તો શું કરીશું આપણે? ખુલ્લા બજારમાં વેચાણ એટલે ફુગાવાને ડામી શકાશે, નાણાંનો પુરવઠો ઘટી જશે. મંદી હશે તો શું કરશે? આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરશે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારીને મંદીને નીચું કરી દેશે. ત્યારબાદ 1991 પહેલા આ પ્રકારના સાધનોનો ખાસ કોઈ ઉપયોગ થતો નહોતો. એક ગુણના સંદર્ભમાં ખાસ થોડું યાદ રાખજો. એ તમારો ત્રીજો ડેશ ખુલ્લા બજારના કાર્યો માટે. નંબર 7, આરબીઆઈ ના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા આંચકાઓ ની મુક્ત કરવા માટેની નીતિ અથવા આટલું બધું નહીં લખવાનું, સ્ટરીલાઇઝેશન નીતિ અથવા પોલિસી. સ્ટરીલાઇઝેશન નીતિ એટલે શું? સમજાવો. કઈ રીતનું ટૂલ્સ છે? તો જ્યારે દેશમાં વિદેશી હુંડિયામણનું પ્રમાણ વધારે આવે અથવા દેશમાંથી વધારે બહાર જાય મૂડી, ત્યારે આરબીઆઈ ના વિદેશી હુંડિયામણના ખાતામાં જે અસમતુલા સર્જાય છે એના કારણે સરવૈયું શું થઈ જશે? ખોરવાઈ જશે. વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ બહાર જતું રહ્યું, અથવા ભારતની મૂડી બહાર જતી રહી, અથવા વિદેશમાંથી વિદેશી હુંડિયામણનો જથ્થો વધારે દેશમાં આવ્યો, તો એ વખતે આરબીઆઈ નું હુંડિયામણ ખાતામાં વધઘટ થવાને કારણે સરવૈયું શું થશે? ખોરવાશે. મતલબ બેલેન્સ મળશે નહીં. આવી પરિસ્થિતિમાં શું ઊભું થશે? અહીંયા થોડું કદાચ જો ખ્યાલ આવે તો સરવૈયામાં શું પડે છે? વધઘટ થતા કાં તો પુરાંત પડશે કાં તો ખોટ. ખાધ. આ બાજુ જમા, આ બાજુ ધાર. તમારા એકાઉન્ટની ભાષામાં તો ખોટ કઈ રીતે? તો સ્વાભાવિક છે, જો આવક વધારે હશે તો અહીંયા થોડું તમને ધ્યાન દોરવા માટે ફિગર લખું છું. 1 લાખ રૂપિયાનું તમારી પાસે નિકાસ કરી તો વિદેશી હુંડિયામણ આવ્યું. 1 લાખ રૂપિયા, 1 લાખ ડોલર, 1 લાખ ડોલર નિકાસ કરીને તમારી પાસે આવ્યા. અહીંયા તમે આયાત કરી $70,000 તો બેલેન્સ સરખું કરવા માટે 1 લાખ આ બાજુ, 1 લાખ આ બાજુ. અહીંયા કેટલા ખૂટ્યા? 30,000. શું? $30,000. તો આ શું કહેવાશે? પુરાંત. કઈ રીતે સાહેબ? નિકાસ કરી તો તમને કેટલા મળ્યા? $1 લાખ. આયાત કરીને ખર્ચ કેટલો કર્યો? 70,000 નો. તો વધ્યા કેટલા? 30,000. તો એ શું પડી કહેવાશે? પુરાંત. આ પુરાંત નું શું કરશે? સરકારી જામીનગીરીની ખરીદી કરશે અને બેલેન્સ ને શું કરે? અહીંયા લખી દેવાનું સરકારી જામીનગીરી ખરીદી, રકમ લખી દેવાની 30,000. બે બાજુ શું થઈ ગયું? બેલેન્સ સરખું. 1 લાખ 1 લાખ. એ જ રીતે
ખોટ પડશે તો એનો મતલબ શું થયો, અહીંયા વધારે સરવાળો થશે અને અહીંયા રકમ ખૂટશે. ખાલી સમજવા માટે લખું છું કે અહીંયા સરવાળો થયો ખર્ચનો, આયાત પાછળ થતા ખર્ચનો સરવાળો થયો 15 એટલે કે $1.5 લાખ. સામે નિકાસ કરીને આવક થઈ $1 લાખ ની, તો અહીંયા કેટલા ખૂટ્યા, $50,000. તો આ $50,000 ની શું પડી, ખોટ. તો આ રકમ ખોટને પૂરી કરવા માટે શું કરશે, શું કરી નાખશે, સરકારી જામીનગીરીઓની અહીંયા ખરીદી કરી હતી, તો અહીંયા સરકારી જામીનગીરીઓનું શું કરી નાખશે, વેચાણ. અને બેલેન્સ સરવૈયાને કેવું કરી દેશે, સમથું. ઓકે, ફરીથી બુક પ્રમાણે શાંતિથી વાંચી લઉં છું એક વખત. આરબીઆઈ ના સરવૈયાને હુંડિયામણના, વિદેશી હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની નીતિ, જેને આપણે કહીશું સ્ટરીલાઇઝેશન નીતિ. એટલો જ મુદ્દો લખજો, વધારે ના લખતા. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે અથવા દેશની બહાર જાય ત્યારે આરબીઆઈ ના હુંડિયામણના ખાતામાં વધઘટ થતા સરવૈયું વિદેશી હુંડિયામણનું શું થાય છે, ખોરવાય છે. આવી પરિસ્થિતિમાં નિયંત્રણ કરવા, આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત જેટલી રકમની ખરીદી કરી લેશે. શેની, સરકારી જામીનગીરીઓની. અને જો ખોટ પડી હશે તો સરકારી જામીનગીરીઓને શું કરશે, વેચી નાખશે, એ રકમને મૂકી દેશે, તો બેલેન્સ થઈ જશે. પોતાના સરવૈયાને શું કરી નાખશે, સમતુલિત બનાવી દેશે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થામાં શું જળવાઈ રહેશે, સમતુલન. ઓકે, છતાં એક વખત બોલી દઉં છું લાસ્ટ સેન્ટેન્સ. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે આરબીઆઈ હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદીને અથવા વેચીને પોતાના સરવૈયાને સમતુલા જાળવે છે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાય. આ રીતે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો, 7 સાધનો આપણે સમજ્યા. ઔપચારિક ખાલી એમના મુદ્દા બોલી આપું છું આપને, અને કોઈને યાદ કરવા હોય તો મારી સાથે કરી લેજો. બેંક રેટ 1, 2, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ 3, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ 4, રોકડ અનામતનું પ્રમાણ, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના કાર્યો અને સ્ટરીલાઇઝેશન નીતિ. આ 7 પરિમાણાત્મક સાધનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપને ધ્યાન દોરું, મારા આ વિડિયોમાં તમને વિષયની સમજ પડતી હોય, તમે જોતા હોય રેગ્યુલર, તો પ્લીઝ મને કોમેન્ટ કરો કે હા સર મજા આવે છે અને આવા ને આવા વધુ વિડિયો બનાવતા રહો. 100% અમે તમારા વિડિયોમાંથી જોઈને અભ્યાસ કરી રહ્યા છીએ. અથવા કંઈક ના કંઈક તમે જે પણ કંઈ સજેશન હોય તો સજેશન પણ લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે પાઠ નંબર 4 ના ધોરણ 12 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ ના ચેપ્ટર 4 ના એક પ્રશ્નની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ કે જેનું નામ હતું નાણાકીય નીતિ એટલે શું, તેના પરિમાણાત્મક સાધનો સમજાવો. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.